કાંકણપુર પોલીસ મથકમાં તારીખ 14મીના રોજ નોંધાયેલા ચોરીના ગુનામાં 2 આરોપીઓને ઝડપી પાડીને 30 લાખ ઉપરાંતના મુદ્દામાલ રિકવર કરતી ગોધરા એલસીબી પોલીસ। પ્રાપ્ત વિગતો અનુસાર આજથી 4 દિવસ પહેલા કાકણપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં સમાવિષ્ટ ટીંબા રોડ ઉપર એક સોનીની દુકાન અને મકાનમાંથી તસ્કરોએ સોના ચાંદીના ઘરેણાં રોકડ રકમની ચોરી કર્યાની ફરિયાદ દાખલ થઈ હતી। આ બનાવમાં સીસીટીવી ફૂટેજમાં 3 તસ્કરોના દ્રશ્યો કેદ થયા હતા। આ બનાવનો મેસેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો। બનાવની ફરિયાદના આધારે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એલસીબી પોલીસ, એસઓજી પોલીસ અને કાકણપુર પોલીસ ટીમોને તપાસ કરી આવા બનાવના ગુનાઓને શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી, જે અંતર્ગત ગોધરા એલસીબી પોલીસ ટીમે હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મેળવીને દિલદારસિંહ તુફાનસિંહ બાવરી અને તારાસિંહ કલ્લુસિંહ સરદાર બંને રહેવાસી વડોદરાનાઓને ચોરી કરી હોય અને આ ચોરી કરેલા સોના ચાંદીના દાગીનાઓ વેચાણ કરવા માટે નીકળીને દાહોદ હાઈવે ઉપર ગઢચુંદડી બસ સ્ટેશન પાસે ઉભા હતાની બાતમીના આધારે ગોધરા એલસીબી પીએસઆઈ SR શર્મા અને તેઓના સ્ટાફના માણસો સાથે ચુંદડી બસ સ્ટેશન ખાતે વોચ રાખીને તપાસ કરતા બાતમી મુજબના 2 ઈસમોને કોર્ડન કરી ચોરીના દાગીના સાથે પકડી પાડી ચાંદીના દાગીના 7 કિલો 598 ગ્રામ કિંમત ₹4,40,298, સોનાના દાગીના 424.270 ગ્રામ કિંમત ₹25,42,656 અને રોકડા ₹96,000 સહિત કુલ ₹30,78,954 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે। વિસ્તારમાં ગઈ તારીખ 12/8/2024 રોજ રાત્રિના સમયે એક સોનીની દુકાન અને મકાનમાં પ્રવેશ કરી અને ચોરીનો ગુનો બનેલ। સદર ગુનાના કામે પંચમહાલ રેન્જ આઈજીપી શ્રી આરબી અસારી સાહેબ અને એસપી શ્રી હિમાંશુ સોલંકીનાઓની સૂચના આધારે એલસીબીએ ટેકનિકલ અને હ્યુમન સોર્સની સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરેલા। દરમિયાનમાં એલસીબીના એએસઆઈ દિગપાલસિંહ અને કૃષ્ણકાંત તેરસિંહને હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે દિલદારસિંહ નામનો ઈસમ જે આ ચોરીમાં સંકળાયેલો હોવાની બાતમી છે અને તે ચુંદડી 4 રસ્તા નજીક આવનાર છે, જે આધારે એલસીબીના પીએસઆઈ શર્મા અને ટીમ સાથે જઈને દિલદારસિંહ અને તેની સાથેના બીજા ઈસમને કોર્ડન કરી પકડી લીધેલ। તેની પાસેથી ચાંદીના ઘરેણા 7 કિલો 598 ગ્રામના કિંમત ₹4,40,000 તેમજ સોનાના ઘરેણા 424.270 ગ્રામના જે 25,42,000 કિંમતના થાય છે તે તેમજ રોકડા ₹96,000 રિકવર કરેલ છે। આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ બરોડા ખાતેથી ઇકો ગાડીની ચોરી કરેલી અને ત્યારબાદ બીજા એક ઇસમને સાથે લઈને આવીને સદર ગુનો આચરેલ અને ત્યારબાદ ખેડા જિલ્લાની આ ગાડી એક બિનવારસી હાલતમાં છોડી દીધેલી, જ્યાં એક નવીન પ્રકારની ચોરીની મોડસ ઓપરેન્ડી દ્વારા આ આરોપીઓએ ગુનો કરેલ હોય, પરંતુ એલસીબીના હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આ ગુનો શોધી કાઢવામાં આવેલ છે। અન્ય આરોપીઓ માટે પૂછપરછ અને તપાસની કાર્યવાહી કાકણપુર પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે। હાલમાં સદર ગુનાની પ્રાથમિક આરોપીઓની ધરપકડ બાદ અને પૂછપરછ દરમિયાન તેમજ આરોપીઓ પાસેથી ઝડપ્યા તે સમયે તેઓ પાસેથી કુલ ₹30,78,000 જેટલાનો મુદ્દામાલ અને રોકડ રકમ અને સામાન કબજે લેવામાં આવેલ છે। વધુ પૂછપરછ જારી છે। ફિરદોસ થેસલીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।